ભાઈ 30 ની કમરના પેન્ટ બતાવી દયો તો. હાલો બતાવી દો ભાઈ. જોવો ભાઈ. હજી બીજા બતાવો. આ પેન્ટ ના કેટલા હે ભાઈ? આ પેન્ટ ના 1500 રૂપિયા તું 1000 રૂપિયા આપજે ને. વાંધો નહીં, હાલ ને ભાઈ. રાયલા નીલા, તું અહીંયા? કા ભાઈ ભાવેશ, તું અહીંયા? અરે નીલિયા, હું તો અહીંયા પેન્ટ લેવા આવ્યો હતો, પણ તું શું લેવા આવ્યો? અરે મારા કલેજે આપણી જ દુકાન હે આ. એવું હે એમ ને? ભૂત જેવા ભાઈ ની દુકાન હે ને તું મારી પાસે પૈસા લે. લાવ, મારી પાસે પૈસા માગે, સમજાવી દેજે હો ને. પણ ભાઈ ભેટના પૈસા તો દેતો જા. ભાઈ પાસે પૈસા માગે? કલેજો કીધો તે મને. ભાઈ ભાઈ કરીને પૈસા માગે છે અને દેવાના હોય પૈસા? એલા ભાઈ, આ વખતે કઈ ઉત્તરાયણ જેવું લાગતું નથી. પતંગો જોઈ એટલી ઉડતી જ નથી. કામ કર, ઓલા દિવાળીના તારી પાસે ફટાકડા વૈધા હે ને, ઈ ફોડવા માંડ શેરીમાં જઈને જા. અને ઉત્તરાયણ જેવું લાગતું ન હોય ને તો પિચકારી લઈને બધાને કલર ઉડાડવા માંડ શેરીમાં. અને ભાઈ આશીષ, આ ઉત્તરાયણમાં તું કેવડી પતંગ ચગાવવાનો હો? હું તો આવડી પતંગ ચગાવવાનો, તું કેવડી ચગાવવાનો હો? એટલે ભાઈ હું આવડી પતંગ ચગાવવાનો હો. તમે બે એકાબીજાને પૂછી લીધું, મને તો કોઈએ પૂછ્યું નહીં. હા તો તું કે કેવડી પતંગ ચગાવવાનો હો? આવડી. આ વખતે પતંગ ઉડી હોય તો ઉડે, નકર આ ભાઈડા દારૂ પીને આખો દી ઉડે. તમારે મારવો હે એક પેક? એલા ભાઈ, તું અત્યારમાં ચાલુ થઈ ગયો? હજી તો અંધારું નથી થયું. પીવામાં ભાઈ આપણે રાત દિવસ કાંઈ લાગે વાગે નહીં, અને હજી આપણને કાંઈ ચડી નથી. એ તો બધું ઠીક, પણ તું દારૂ આટલો બધો શું કામ પીવેસ? અને દારૂ પીવાથી શું થાય? જો ભાઈ, પેલી વાત તો ઈ કે પીએગે નહીં તો જીએગે કેસે, અને આ દારૂ પીવાથી આપણે ગઈઢા નો થાય. હા તો એવું હે એમને કે આ દારૂ પીવાથી આપણે ગઈઢા નો થાય? હા ભાઈ, ગઈઢા નો થાય, જુવાનીમાં ને જુવાનીમાં મરી જાય. તારે પીવું હે તો હજી તારા પૂરતું પડ્યું હે. ના ભાઈ, તું જ પી. હજી મારા છોકરા નાના હે અને મોટા થાય ત્યારે મારા છોકરાઓ પરણાવવાના હે. ઈ મારે ક્યાં ઉપાધિ હે? મારા હજી લગ્ન નથી થયા, છોકરા ક્યાંથી ને હોય? આવી રીતે પી પીને જ પતી જવાના હે. તમારે પીવું હે તો એક પેક પડ્યો હજી. ઉભો રે તું ખાલી 2 મિનિટ. હું કોણ આવ ને તને મારી ઓકાત બતાવી દઉં. હા તો તું 2 મિનિટ ઉભો રે, હું તને મારી ઓકાત બતાવી દઉં. એલા શું અત્યારે ખરાબ બપોરના બે ભૂરાયા થયા હો? અમને ભાઈ ડિસ્કો કરતા આવડી ગયું. એલા પણ તમારે ડિસ્કો શીખીને ક્યાં જવું હે? લગન આવે હે ને એટલે. પણ કોના લગન હે? તારા હે ને ભાઈ. હા તો બરોબર, મારા લગન હે. આ વાત સાચી હો તમારી. પણ ભાઈ, હું તો ભાગીને લગન કરવાનો હોઉં. ઘર ભેગા થાવ ને હરખુડા વરખ નથી હમાતો.
આજે તો ફૂલ પ્રેક્ટિસ કરવાની વાત છે. બહુ મિસ્ટેક થઈ ગઈ છે મારાથી. હવે વાંધો નહીં આવે. આ વખતે મિસ્ટેક થઈ ગઈ. હજી પ્રેક્ટિસ થોડીક વધારે કરવી જોઈએ. કાઈ વાંધો નહીં, ઝુકેગા નહીં સાલા. આવું હોય તો માંગી લેતો હોય તો હાલે. ના ના ભાઈ, તમે જ ખાઈ જાવ. હવે પાછી પ્રેક્ટિસ ની થોડીક જરૂર છે. ભાઈબંધ, હાલો 31 ડિસેમ્બર ની પાર્ટી કરવા ફરવા જવાનું નક્કી જ છે ને? આખી દુનિયાના નકશા ઉપર તું ગમે ત્યાં આંગળી મૂકી ત્યાં આપણે ફરવા જવાનું ફાઇનલ જ છે. અરે વાહ ભાઈ વાહ. અરે ભાઈ, હું તો 10 દિવસની રજા લઈને બેઠો હોઉં. એલા ભાઈ, હું નહીં આવી શકું. કદાચ હું આવું કહી શકતો હતો, પણ હું નહીં કહું. તમે કયો ને અહીંયા આવીશું. હાલ ભાઈ, હું તને એડવાન્સ પેમેન્ટ કરી દઉં ને આપણે જ્યાં ફરવા જાય ને ત્યાં બધો ખાવા પીવાનો ખર્ચો મારી ઉપર રહેશે. એટલે તું મને એક દી અગાઉ કહીજે. અને ભાઈ, ગાડીમાં જેટલો ખર્ચો થાય ને એ બધો મારી ઉપર હું આપી દઈશ. અને ભાઈ, આપણે જ્યાં ફરવા જાય ને ત્યાં આપણે હોટલમાં રોકાઈ નહીં, બધો ખર્ચો મારી ઉપર. આખો જાય આમ રેને. કેમ ગયા મારા ભાઈબંધ અને મેં ફરવા જવાની વાત કરતા હતા. પેલા ભાઈ, ધોરા દીએ સપના નો જોવાના હોય, સપના રાતે જોવાના હોય. અને આગો જા, ગાડી મારી છે. આવું થાય ધોરા દીએ સપના જોવામાં. અને આ વિડિયો મોકલી દયો તમારા આવા મોટી મોટી ના પડીકા મેકે એવા ભાઈબંધ ને. मैं दुनिया से चला जाऊं, कभी ना लौट के आऊं. घर भेगो थाने હવે. मैं इधर किसी के फट्टे में टांग अड़ाने को नहीं आया, राज करने के लिए आया मैं. छुपके का नहीं. કાઈ વાંધો નહીં, આવતા વર્ષે મોકલીશ 2026 ને મારા ભાઈ ને. મારા જેવો તારો હાલ કરશે મારા કલેજા. 2025 10 ની નોટ પડી. 10 ની નોટ માટે તો તરત ઝુકેગા સાલા. 10 રૂપિયા હાટું ઝૂકી જાઓ તો તમારે ઘરે જ રહેવાય. હું ખપ ખપ ધોઈડાવો. હાલ ભાઈ, આ તો આવે ને જાય, આપણે તો પરમેનન્ટ હે. કાઈ વાંધો નહીં, આ લોકો તો એક એક મહિનાના ગ્રાહક છે. આવતા વર્ષે 2026 એ સેટિંગ કરીને આ બેના નામ ફેરવી નાખવા હે. ઝુકેગા નહીં સાલા. હે 2024, હવે તારો ટાઈમ પૂરો થઈ ગયો હે. તારા બિસ્તરા પોટલા બાંધીને નીકળ હવે. 2025 હું અહીંથી વયો તો જઈશ, પણ તમારે બહુ મોટું સન્માન કરીને મને અહીંથી વિદાય દેવી જોઈશે. 2024 તે એવું બધું શું કર્યું હે કે અમે તારું સન્માન કરી? તારું મોઢું જ સન્માન કર્યા જેવું નથી. તને ખબર નથી, જ્યાં લગીને આ 2024 નું રાજ હતું ને ત્યારે મેં બહુ મોટા મોટા કામ કરેલા હે. એવું બધું તે શું કામ કર્યું હે? તને ખબર ન હોય તો હું તને કહી દઉં કે મુકેશ અંબાણીના છોકરાના લગ્ન મેં કરાવ્યા. અને બીજી વાત ઈ કે ઇન્ડિયાની ટીમને મેં મેચ જીતાવ્યો તો વર્લ્ડ કપ. અને મેં કેટલી સરકાર બદલાવી નાખી ને તું હમણાંનો દાખલો લઈ લે. પુષ્પા જેવા પિક્ચરને મેં સુપર હિટ કરાવી નાખ્યું. આવા નાના મોટા તો મેં કેટલાય કામ કર્યા હે. તું ગણવા બેસ ને તો ચોપડા ભરાઈ જાય. અરે 2024 તું આટલો બધો અભિમાન નો કર. અને તારા વરહ કેટલા? ખાલી એક જ વરહ હતું ને, ઈ એક વરહમાં તો તે રિચાર્જ નો ભાવ વધારી નાખ્યો ભાવ. અને 2024 કેટલાય વાંઢા છોકરા તને હરાબ દે હરાબ કે આ 2024 અમારા માટે બુંધિયારું હતું. ક્યાંથી આવ્યું, અમારું ક્યાંય હક પણ નો થવા દીધું. હવે જાય તો હારું. અને જોઈજે તું, જેવો તું 2024 જાઈશ અને હું 2025 આવીશ ને, એટલે પેલું કામ ઈ કરીશ
કે જેટલા વાંઢા હે ને એના બધાયના લગ્ન હું કરાવીશ. વિયો જા હવે વિયો જા. चल हट